મને એક પ્રશ્ન એ પણ થાય ક્યારેક કે જ્યારે આ બધા ભજનો ને એ બધું ગાતા હોય અને ઘણી વખત આ હિન્દી ગીતોની સડનલી એક આવી જતી હોય લોકોની માંગણી, અને કોઈક એવા સ્ટેજ હોય જ્યાં હિન્દી ગીતો ના ગાઈ શકાય, તો છતાંય પણ હિન્દી ગીત ગોપાલ સાધુ સરસ રીતે ગાઈ લે, ભગવાનને યાદ કરતો એ જ ભાવમાં રાખીને. એ કઈ રીતના સંભવ બને છે? કીર્તિભાઈ એક ગાતા પછી મને એક એવો અનુભવ છે કે હું ગાઉં તો મને કોઈ દિવસ અત્યાર સુધી કોઈએ ના પાડી નથી, પણ મારું કેવું છે હું પાછું વારી લઉં કે જે લાઈનમાં જે સોંગ આવતું હોય ને તો એક કડી નાખવાની, એ પણ આપણે સનાતન ધર્મનું કંઈક વચ્ચે બોલીને પછી નાખવાની. અને બધાને એમ થતું કે ગોપાલ સાધુ હિન્દી ગીત ગાય છે, પણ એ બાને હું એક સારું કાર્ય શું કરું છું તમને ખ્યાલ હોય તો, કારણ કે આપણી યંગ જનરેશન છે તો એને ભજનને કાંઈ લેવા દેવા નથી. અમદાવાદ લઈ લો, સુરત લઈ લો, કે જેટલી આપણી સિટી છે તો એ સ્ટડી કરે છે, એને ભજનને એમને પૂછો કે નારાયણ સ્વામી કોણ હતા તો કોઈ ઓળખશે, હની સિંહ કોણ હતા તો તરત હમણાં ફોટો બતાવશે આપણને. તો આપણું ગુજરાતી કલ્ચર સાવ ડાઉન જ છે, જે આપણી સંસ્કૃતિ છે એને તો ઓછું જ ઓળખે છે બધા. આ જે છે આ પશ્ચિમી સંસ્કૃતિ છે બધી, તમને ખ્યાલ છે જે આવી રહી છે, તો એને ટકાવવા માટે કીર્તિબેન અમે બધા મળીએ ત્યારે ખૂબ આ સારી વાત થાય કે ભલે 4 ભજન, એક ભજન સંભળાવવું પડે પણ એની સાથે ભલે 2 હિન્દી ગીતની કડી ગાવી પડતી હોય તો ગાવી જરૂરી, પણ એ બાને એ લોકો ભજન સાંભળે છે ને તો એક શબ્દ તો એના કાને જશે ને. એમ એ પેલું માં જેવું કાર્ય, બાળકને દવા પીવડાવવા ભલે ગોળની ગાંગડી ખવડાવવી પડે પણ દવા તો પાવી પડે.